જે આપનું પિક્ચર જે આપના ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 પૂજ્યપાદ ગોસ્વામી 108 હિલક બાવાસી મુંબઈ મોટા મંદિર બિરાજો છો. આપ પરમ પૂજ્ય રાજુ બાવાના આત્મા છો. આપ શ્રી બાલકૃષ્ણ પ્રભુને લાડ લડાવો છે. આપ શ્રી પિતૃ દ્વારા ખૂબ પોષણ મળી રહ્યું છે. એમાંથી અમને એક અંશ અમને વચનામૃત પુરુષાર્થ કરી રહ્યા છો. અને વૈષ્ણવને યુટ્યુબ દ્વારા સામગ્રી અને વચનામૃતનો વૈષ્ણવને લાભ આપો છો. અને એમાં આપસી પહેલા યુથ ક્લાસ પણ કરી લીધા છે. બધા યુથ ક્લાસને વૈષ્ણવને લાભ પણ આપ્યો છે. હજુ પણ આપ બધા વિશ્વમાં આપી રહ્યા છે યુટ્યુબમાં અને ઝૂમમાં. આજના વચનામૃતનો પુરુષાર્થ કરો. શ્રી વલ્લભાદી સખી જય જય સખી. परहा पीडम नटवर वपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः. सौन्दर्यं निजहृतकतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमभिख्येयं सदा वल्लभ. श्रीकृष्णं परमानन्दं रसलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः. બધાને બરાબર સંભળાય છે ને? આપણે ઘણા સમય પછી પાછા બધા મળીએ છીએ. આપ બધાને જોઈને ખૂબ જ આનંદ થાય છે. હજી સુધી આપણે કેટલા બધા ગ્રંથોના વિષયમાં, પુષ્ટિ માર્ગના વિષયમાં કેટલું બધું આપણે જાણ્યું છે. કેટલા બધા સુંદર સુંદર આપણે ટોપિક લીધા છે. પુષ્ટિ માર્ગનું સેવા પ્રકાર, પુષ્ટિ માર્ગની ભાવ ભાવનાઓ, આ બધું આપણે અલગ અલગ ટોપિક્સના માધ્યમથી, અલગ અલગ ગ્રંથોના માધ્યમથી આપણે બધું જાણ્યું છે. ખૂબ જ આનંદની વાત છે. આજે આપણે ફરીથી એકવાર સત્સંગ કરવા માટે અને આપણી અંદર જે ભક્તિનો બીજ છે એ બીજને વધારવા માટે આપણે એકત્રિત થયા છીએ. જ્યારે પણ કોઈ પણ કાર્ય આરંભ થાય તો શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી વલ્લભ, શ્રીનાથજી, આપની કૃપાથી કોઈ પણ કાર્ય આરંભ કરવું જોઈએ. तो बोलो श्री यमुना जी, श्याम सुंदर श्री यमुने महारानी की जय हो, श्री गिरिराज धरण की जय हो, श्री वल्लभाधीश की जय हो, श्री गोवर्धन नाथ प्यारे की जय हो. હજી એક આનંદની વાત આ છે, કાલે જ મારા પિતૃચરણ એવી આજ્ઞા કરતા હતા વૈષ્ણવને કે મારા દાદાજી, મારા તાતજી એવી આજ્ઞા કરતા કે જ્યાં જ્યાં વૈષ્ણવ છે ત્યાં ત્યાં બાલક હોય છે.
અને જ્યાં જ્યાં બાલક હોય છે ત્યાં ત્યાં વૈષ્ણવ પણ હોય છે. એટલે બાળકો વગર વૈષ્ણવ કાંઈ નથી અને વૈષ્ણવ વગર બાલક કાંઈ નથી. આપ બધા શ્રી મહાપ્રભુજીના નાદ સૃષ્ટિમાં આવો છો. આપના નાદથી આપ આકર્ષિત થયા. આપના વચનામૃતથી આપ પ્રભાવિત થયા. આપને પુષ્ટિ માર્ગ ગતાર્થ થયો. એટલે આપ બધા નાદ સૃષ્ટિની અંતર્ગત આવ્યા અને શ્રી મહાપ્રભુજીના પથ ઉપર, પુષ્ટિ માર્ગ ઉપર આપ બધા ચાલ્યા. હજી આનંદની વાત આ છે કે આજથી 11 થી શ્રી મહાપ્રભુજીની બધાઈ પણ બેસી છે. આપ બધાને ખૂબ ખૂબ બધાઈ. આજથી કીર્તન પણ આરંભ થઈ ગયા છે બધાઈના. તો તમે બધા આજે પ્રભુ સન્મુખ કીર્તન પણ કરજો. આનંદ તો ઘણી બધી વસ્તુઓનો છે કે આપણે બધા આટલી વાર બધા મળ્યા છે, પરંતુ રૂબરૂ આપણે એક વાર પણ મળ્યા નથી, કે કદાચ બહુ વર્ષ પહેલા મળ્યા હોય તો ખબર નહીં, પણ આપણે સામે સામે ક્યારે મળ્યા નથી. આ વાતનો કેવલ એક દુઃખ છે. પરંતુ પ્રભુ કૃપાથી એવો વિચાર છે કે આ વર્ષમાં જો અમેરિકાનું થતું હોય તો હું ત્યાં આવવાનો છું. જો પહેલા તો અમારું કાર્યક્રમ હતું, વિચાર હતું મારું અને પિતાશ્રીનું અમેરિકા આવવાનું, પરંતુ કોરોના આવી ગયો. કોરોના પછી આ વોર આવી ગઈ. કહેવાનું તાત્પર્ય આ છે કે ભાઈ આ જે સંસાર છે એમાં દુઃખો તો આવવાના જ છે. કાંઈ પણ કરી લ્યો, કોઈ ને કોઈ નવા નવા પ્રકારના દુઃખો તો આવશે જ. સંસારમાં રહ્યો છો, દુઃખ તો કલિકાલની સાથે ચાલે જ છે. આપણે બધા શ્રી મહાપ્રભુજીના પ્રભુની નિત્ય લીલામાંથી વિખુટા પડ્યા છે. આ સંસારના પચડામાં આપણે પડી ગયા છે. આ જ શ્રી મહાપ્રભુજીનો મૂળ ઉદ્દેશ્ય છે કે જે જીવો લીલાથી અલગ થયા એમને પાછું પ્રભુ લીલામાં સંલગ્ન કરવું. આપનો આ મૂળ ઉદ્દેશ્ય છે. આ પુષ્ટિમાર્ગ કોના માટે પ્રકટ કર્યું? આ પુષ્ટિમાર્ગમાં જેટલી પણ સેવા રીત બતાવી, શ્રીમદ ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કર્યો, વૈષ્ણવને બ્રહ્મ સંબંધ કરાવ્યો, કોના માટે? તમારા માટે. જે વૈષ્ણવો, જે દૈવી જીવો, પુષ્ટિ જીવો સહસ્ત્રો વર્ષોથી અલગ થઈ ગયા છે પ્રભુથી, એમનું મૂળ સંબંધ ભૂલી ગયા છે. એ સ્મરણ કરાવવા માટે આપે આ બધું કાર્ય કર્યું છે. ભાઈ કલયુગમાં પેદા થયા, કલયુગના દોષોથી તો ગ્રસિત થવાના જ છે. અને આ દોષોની નિવૃત્તિ કરવી બહુ જરૂરી છે. કેમ કે પ્રભુ જે નિર્દુષ્ટ સ્વરૂપ છે એમની સાથે એમનો યોગ કરાવવું છે. સૌથી મોટી ચિંતા તો શ્રી મહાપ્રભુજીને આ જ હતી કે જીવ છે દુષ્ટ, જીવાહ સ્વભાવતઃ દુષ્ટાહ, અને પ્રભુ છે નિર્દુષ્ટ. સંબંધ કેવી રીતે થાય? શ્રી પ્રભુએ સિદ્ધાંત રહસ્યમાં આપનો ચિંતાનું નિવારણ કર્યું કે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. જે જીવોને આ બ્રહ્મ સંબંધ કરાવીને મારી પાસે લાવશો, એ બધા જીવોની, જેટલા પણ એ જીવોના દોષો છે બધાની નિવૃત્તિ હું કરી દઈશ.
પ્રભુએ એવી આજ્ઞા કરી અને ચિંતાનું નિવારણ કર્યું. જો શ્રી મહાપ્રભુજીની આ જે ચિંતા છે કે ભાઈ જીવો કલયુગમાં છે, સંસારાસક્ત છે, એ ચિંતા યુક્ત છે. આજે કોણ એવો વ્યક્તિ છે જે આખો દિવસ પ્રભુના વિષયમાં જ વિચારતો હોય? એવા જ બધા કાર્યો કરતો હોય જે પ્રભુ સુખાર્થ જ છે. તત્સુખની ભાવના રાખીને કોણ એવો છે જે બધા કાર્યો કરતો હોય છે? કોઈ પણ કાર્યને આરંભ કરતા પહેલા આ કોણ વિચારે છે કે ભાઈ પ્રભુ મારી સાથે જોડાશે, આ જે કાર્ય હું કરું છું પ્રભુ માટે કરું છું? એ કોણ વિચારે છે? એમની ચિંતા યુક્ત છે. કેમ કે જીવોની અંદર સહેજ દોષ તો છે જ, અને ઈ દૂર કરવા માટે આપે આ પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યું છે, બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. આપણે બધા દેહ સંબંધીઓ, કુટુંબીઓમાં લિપ્ત છે. જે વસ્તુની ચિંતા ન હોવી જોઈએ, જે વસ્તુ અનુપયોગી છે, અયોગ્ય છે, જેની ચિંતા કરવાનું કઈ તાત્પર્ય જ નથી, એ બધી વસ્તુઓની ચિંતાઓ થાય છે. જીવ મૂળમાં એનો સંબંધ ભૂલી ચૂક્યો છે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે કે બે પ્રકારની સૃષ્ટિ પ્રકટ કરી, પર અને પોતાની. પર પોતાની વ્યક્તિ કરે એવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. જે લૌકિક ચિંતાઓ છે, જે લૌકિક વિચારો છે, એ બધું પર જે સૃષ્ટિ છે, જે આસુરી સૃષ્ટિ છે, એને કરવાની છે. આપણે તો દૈવી છીએ. દ્વૌ ભૂત સર્ગૌ લોકે અસ્મિન દૈવ આસુર એવ ચ. શ્રીમદ ભગવદ ગીતામાં એવી પ્રભુ આજ્ઞા કરે છે કે આ બે પ્રકારની સૃષ્ટિ મેં પ્રકટ કરી. એવું આવે છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદમાર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચયઃ. પ્રભુએ ઈચ્છા માત્ર કરી, પ્રભુને કઈ વધારે શ્રમ નહીં લાગે, પ્રભુએ ઈચ્છા કરી, બસ. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. ઈચ્છા કરતાની સાથે આપે આપના મનથી પ્રવાહી સૃષ્ટિ પ્રકટ કરી, એટલે આસુરી સૃષ્ટિ. જે પ્રવાહી સૃષ્ટિ છે એ મનથી પ્રકટ થઈ એટલે મનમાની કરતી હોય છે. એના મનમાં જે આવે એ કરતી હોય છે. વચસા વેદમાર્ગમ હિ. આપશ્રીની વાણીથી, પ્રભુની વાણીથી વેદમાર્ગીઓ પ્રકટ થયા. વેદમાર્ગીઓ પણ દૈવી જીવો જ છે. એ આસુરી જીવ નથી, એ દૈવી જીવ છે. પરંતુ એ પુષ્ટિ જીવ નથી, વેદમાર્ગી છે. જે વેદ પ્રભુના વિષયમાં બતાવતો હોય, સધર્મક બ્રહ્મ, નિર્ધર્મક બ્રહ્મ, આ બધી વાતો જે વેદ કરતો હોય, પ્રભુના વિષયમાં જે બતાવતો હોય, એમાં એમની સહેજ આસક્તિ છે. કેમ કે વાણીથી પ્રકટ થયા ને, એટલે જે વસ્તુ પ્રભુના વિષયમાં બતાવતી હોય એમાં એમની સહેજ આસક્તિ છે. વચસા વેદ માર્ગમ. અને પુષ્ટિમ કાયેન નિશ્ચયઃ. પુષ્ટિ જીવો પ્રભુના શ્રીઅંગમાંથી પ્રકટ થયા છે. હવે પુષ્ટિ જીવો જે શ્રીઅંગમાંથી પ્રકટ થયા છે, એમની સહેજ આસક્તિ પ્રભુના શ્રીઅંગમાં જ હોય છે. એટલા માટે પુષ્ટિ જીવો સેવા કરતા હોય છે, પ્રભુની શ્રીઅંગની સેવા કરે છે.
અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીએ એમનું સંબંધ એમના પ્રભુના સાથે કરાવવા માટે સેવાનો ઉપદેશ કર્યો કે ભાઈ તમે શરીરમાંથી આવ્યા છો ને, તમે કાયામાંથી આવ્યા છો, શ્રીઅંગમાંથી આવ્યા છો, એટલે તમે સેવા કરો, શ્રીઅંગની જ સેવા કરો, એનાથી જ તમારો સંબંધ થશે પ્રભુથી. આ જ સાધન બતાવ્યું છે. પરંતુ જગ્યા જગ્યા બધા દૈવી જીવો પણ વિખરાયેલા છે. એ પુષ્ટિ જીવો એમની જે મૂળ આઈડેન્ટિટી છે એ ભૂલી જાય છે. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા, કંઠી દ્વારા, પ્રભુની સેવા દ્વારા આ બતાવ્યું છે કે ભાઈ તમારી મૂળ આઈડેન્ટિટી આ છે. તમે પરમનન્ટ આઈડેન્ટિટી જે તમારી છે, તમે જે પુષ્ટિ જીવ છો, એ ભૂલીને તમે આ સંસારમાં પડી ગયા છો. આ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. જેવી રીતે આપણે મૂવીઝમાં જોતા હોઈએ ને કે ક્યારે કોઈ ઇન્ડિયાનો એજન્ટ હોય એ કોઈ બીજા દેશમાં જઈને અને એના મિશન લઈને એ બીજા દેશમાં જતો હોય અને ત્યાં જઈને એ આખો પરિવાર એનો વસાવી લે, એ દેશના બધા લોકો બીજા દેશના લોકો સાથે રહેવા લાગે, ત્યાં એક સંબંધ સ્થાપિત કરી લે, એની પત્ની થઈ જાય, એનો બાળક થઈ જાય, એના સસરા થઈ જાય. પરંતુ એ મૂળમાં કોણ છે? એ મૂળમાં તો એજન્ટ છે. એનું મિશન શું છે? કે ભાઈ બીજા દેશમાંથી ઇન્ફોર્મેશન લઈને આપણા દેશને પહોંચાડો. હવે જો એ માણસ આ વસ્તુ ભૂલીને, એ મિશનને ભૂલીને એની જે ટેમ્પરરી આઈડેન્ટિટી છે એમાં જે આસક્ત થઈ જાય, જે મૂળ નથી, જે બીજા દેશમાં જઈને એ જે ટેમ્પરરી આઈડેન્ટિટીથી જે જીવે છે એમાં આસક્ત થઈ જાય, પત્નીમાં કે પુત્રમાં કે દેશમાં, તેનું મિશન તો ફેલ થયું ને. એનો મૂળ કામ કઈ બીજું છે, પરંતુ એ ક્યાં આસક્ત થાય છે? બીજી જગ્યા, ખોટી જગ્યા. ઈ દેશમાં આવ્યો કેમ છે? બીજા કાર્યથી આવ્યો છે, પરંતુ ત્યાં જ આસક્ત થાય છે. બસ આ જ જે વસ્તુ અમે કરીએ છીએ કે દૈવી જીવ, પુષ્ટિ જીવ ની એક ટેમ્પરરી આઈડેન્ટિટી પણ છે. ભાઈ તમે કોઈના પત્ની થઈ શકો, બેન થઈ શકો, પુત્રી થઈ શકો, માતા થઈ શકો, દાદી થઈ શકો, મિત્ર થઈ શકો, પરંતુ આ તમારી ટેમ્પરરી આઈડેન્ટિટી છે. મૂળ શું છે? પુષ્ટિ દૈવી જીવ. તમે વૈષ્ણવ છો, વૈષ્ણવ તમારી પરમનન્ટ આઈડેન્ટિટી છે. આ સંસારના જેટલા સંબંધો છે એની સાથે તો રહેવાનું જ છે, પરંતુ શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? કાપટ્યાત, કપટથી. આ જેટલા પણ સંબંધો તમે કરો છો, નભાવો છો, એ બધું કપટથી કરો, એમાં આસક્ત નહીં થાવ. આ દેહ, આજે ભૂતલ ઉપર આપણું જન્મ થયું છે, એ ટેમ્પરરી આઈડેન્ટિટી લઈને જો આપણે જન્મ લીધું છે, એ બીજા જન્મમાં બદલી જશે. આ જન્મમાં કઈ બીજું છે, બીજા જન્મમાં કઈ બીજું હશે. આ તો અમારી ઉપર છે કે આપણે કેટલા જન્મો લગાડીએ આપણા મિશન પૂરા કરવા માટે. યહ માંગો ગોપીજન વલ્લભ માનસ દેહ ઓર હરિસેવા. આ જે આપણને તક મળી છે, આપણને જે આ મોકો મળ્યો છે,
આ વૈષ્ણવ દેહ જે મળી છે, મેક ધ મોસ્ટ આઉટ ઓફ ઇટ. કેમ કે બહુ જ તપ કરવાથી કહી લ્યો કે બહુ જ કૃપાથી તમે કહી લ્યો આ વૈષ્ણવ દેહ મળતી હોય છે. વૈષ્ણવ દેહ પ્રાપ્ત કરવું જરાય સરળ નથી. કેટલા જન્મો જન્મો નીકળી જાય. એવી સ્થિતિ તમે વિચારો ક્યારે આવે કે જે શ્રીમદ ભાગવતમાં વર્ણિત પ્રભુ છે, જે વેદોમાં વર્ણિત પ્રભુ છે, જે બ્રહ્મ બતાવે છે, જેને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, જે સૃષ્ટિ ચલાવે છે, તમારા જીવનમાં જેટલા ઉતાર ચઢાવ આવે છે બધું ઈ કંટ્રોલ કરે છે. ઈ જે પ્રભુ છે, એ પ્રભુની સેવા અમે કરીએ છીએ. એ પ્રભુને અમે સ્નાન કરાવીએ છીએ. એ પ્રભુને આપણે ભોગ ધરીએ છીએ. એમને આપણે વસ્ત્ર ધરાવીએ છીએ. એને આપણે આપણા બાળકની જેમ રાખીએ છીએ. એ જે પ્રભુ છે, જે સર્વ સામર્થ્યવાન છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, એ આપણા આગોદીમાં રમે છે. બતાવો, આનાથી વધારે સૌભાગ્યશાળી વ્યક્તિ કેવી રીતે હોઈ શકે? અને સાથે સાથે આપણે જેમ પ્રભુને રાખીએ છીએ, પ્રભુ એવી રીતે રહે છે. વિચાર કરો. જો everyone has a purpose in their life. કોઈ એવો હોય છે જે સોલ્જર બને, કોઈ એવો હોય છે જેનું કામ છે સાયન્ટિસ્ટ બનવું, કે નવી નવી વસ્તુઓ ઇન્વેન્ટ કરવી, કે દવા ઇન્વેન્ટ કરવી. કોઈ એવો હોય છે જે ચેરિટી કરતો હોય છે, આખો જીવન એના એમાં જ નીકળે. કોઈ એવા હોય જે એનજીઓસ ચલાવે, જે જન કલ્યાણ માટે કાર્ય કરે. આપણું શું કાર્ય છે? વોટ ઇઝ our purpose of life? પ્રભુ સેવા. એન્ડ ધેટ ઇઝ ઇટ. જન કલ્યાણ માટે છે, બધા કરે છે, બધા કરે છે. એનો મતલબ આ નથી આપણને નથી કરવાનું. કરો, પણ આસક્ત નહીં થાવ. જેવી રીતે ક્યારે દાન કર્યું તો કૃષ્ણાર્પણ વસ્તુ, કે ભાઈ દાન કર્યું છે કૃષ્ણને અર્પણ છે. ભાઈ અમે તો દાન નથી કર્યું, અમે શું કરી શકીએ? દાસ ક્યારે પણ દાન કરી શકે? સ્વામી દાન કરે કે દાસ દાન કરે? પરંતુ દાન કર્યું છે કોઈને એટલે કૃષ્ણાર્પણ વસ્તુ. ભાઈ પ્રભુને બધું અર્પણ છે, અમે તો કાંઈ નથી કર્યું. Just because we cannot just leave everything and give everything up. આપણે આ સંસારમાં રહીએ છીએ, આપણે બધાને કાંઈ પણ છોડી શકતા નથી. જે કે શું મહાપ્રભુજીની આજ્ઞા કરી જ છે કે જો તમે આ બધું ન છોડી શકતા હો તો તમે સંસારમાં રહેતા સાથે સાથે તમે પ્રભુ સેવા કરો. બધા સંબંધો નભાવો અને સાથે પ્રભુ સેવા કરો. શું મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે એમાં કાંઈ ચિંતા નથી. જો તમારો પુત્ર છે તો ભાઈ એનું ધ્યાન રાખો. તમારી પત્ની છે તો ભાઈ એનું ધ્યાન રાખો. તમારા સાસ સસરા છે, માતા પિતા છે, એમનું ધ્યાન રાખો. પણ આસક્ત નહીં થાવ. અહીંયા ધીસ ઇઝ ધ કી. આસક્ત નહીં થાવ. ખોટી જગ્યા આસક્ત નહીં થાવ. આ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. મૂળ ઉદ્દેશ્ય આપણું ભગવત સેવા છે, એમાં આસક્ત થાવ. આપણે જો ખોટી જગ્યા સંબંધોમાં, દેહ સંબંધીઓમાં જો આપણે આસક્ત થઈ જઈએ તો આપણું મિશન તો ફેલ થઈ ગયું ને. આપણું જે મિશન છે ભગવત સેવા કરવાનું, જે પ્રભુમાં પાછું જઈને જોડાવાનું જે મિશન છે, એ તો ફેલ થઈ ગયું ને. જેના માટે શ્રી મહાપ્રભુજી એટલું પરિશ્રમ લીધું છે. શું જરૂર હતી શ્રી મહાપ્રભુજીને પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાની? શું ભક્તિ માર્ગ નહોતા પુષ્ટિ માર્ગની પહેલા? હતા. ઘણા બધા ભક્તિ માર્ગો હતા. પરંતુ શ્રી મહાપ્રભુજીએ એવું કેમ પરિશ્રમ લીધું અને પુષ્ટિ માર્ગ કેમ પ્રકટ કર્યો? અમારા માટે.
એ વસ્તુ સમજવી આપણા માટે બહુ જ જરૂરી છે. આપણે એકવાર માટે આ વસ્તુ સાંભળી તો લઈએ કે ભાઈ સંસારમાં આસક્ત ન થવું, પરંતુ વારંવાર આપણું અને પ્રભુનો આપણે સંબંધ ભૂલી જતા હોઈએ. આપણને માર્ગમાં સંદેહ થાય, પ્રશ્ન થાય, ત્યારે ક્યારે આપણું ધૈર્ય પણ તૂટી જાય, આપણો વિશ્વાસ અહીંયા ત્યાં ડગમગ થઈ જાય, આપણને ચિંતા થતી હોય, આપણે અવિવેકી બની જઈએ, ઉદ્દંડ બની જઈએ, અભિમાની થઈ જઈએ, અવિશ્વાસ આવી જાય અને આપણે પોતાનું સ્વરૂપ, આપણું સ્વરૂપ અને પ્રભુનું સ્વરૂપ પણ ભૂલી જઈએ. એના માટે જ શ્રી મહાપ્રભુજીએ 3 પૃથ્વી પરિક્રમા કરી અને જીવોને શરણ લીધું. કેમ કે ઈ જીવ પણ 84 વૈષ્ણવ પણ કલયુગમાં પ્રકટ થયા હતા અને એમને બી આ સમસ્યા આવી કે વિશ્વાસ ડગમગ થાય, એમને ચિંતા થાય, એ સ્વરૂપ ભૂલી જાય, સ્વરૂપ સ્મૃતિ થઈ જાય, સંદેહ થાય, પ્રશ્ન થાય, એમને પણ થતું હતું. એટલે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી. હવે જો એક વાત સમજી લો, જ્યારે પણ વાર્તામાં કઈ એવું વાંચો કે ભાઈ કોઈ વૈષ્ણવે કઈ ફલાનું કાર્ય કર્યું, એમને પ્રશ્ન થયું કે સંદેહ થયો કે અવિશ્વાસ થયો કે સ્વરૂપ સ્મૃતિ થઈ, તો આ વાતને સમજી લ્યો કે એ લીલાના જીવો છે. એમના સ્વરૂપમાં આટલી પણ ક્ષતિ નથી. જે લીલાના જીવો છે એ બધા ભૂતલ ઉપર એટલા માટે આવ્યા છે કે આપણને શિક્ષા આપી શકે. જે 284 વૈષ્ણવની જે વાર્તાઓ છે એ આપણા માટે છે કે આપણે એનાથી શિક્ષા લઈ શકીએ. જે વાર્તાઓમાં એમને કાર્ય કર્યા છે એનાથી એમના સ્વરૂપમાં જરાય કંઈ ઊંધું વિચારતા નહીં. લીલામાં તો એમનો સ્વરૂપ એવો જ છે, સારો જ છે. તો શ્રી મહાપ્રભુજીએ એ બધાનું વૈષ્ણવોનું સમાધાન કર્યું. સાક્ષીને આ વાત ખબર હતી કે આગળ જતા, આગળના સમયમાં કલયુગ એવો જોર પકડશે કે વૈષ્ણવને આ જ્ઞાનની, આ શિક્ષાની અતિ આવશ્યકતા હશે. જે ભૂતલ પર 84-252 વૈષ્ણવ અલગ અલગ સ્થાન ઉપર પ્રકટ થયા, બધાને કઈ ને કઈ સમસ્યા થઈ અને એ સમસ્યા ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધ રૂપ હતી, એટલે એને દૂર કરવું બહુ જરૂરી હતું. તો શ્રી મહાપ્રભુજીએ બહુ જ સરળતાપૂર્વક, જેવી રીતે જેને જે પ્રશ્ન આવે, જે સમસ્યા આવે, એનું એવી રીતે યોગ્ય સમાધાન કરીને આપશ્રીએ આપની સુંદર વાણી ષોડશ ગ્રંથ દ્વારા પ્રકટ કરી. જ્યારે પણ વૈષ્ણવને સંદેહ આવે ત્યારે આપ એમનું સમાધાન ષોડશ ગ્રંથના રૂપમાં કરતા. પ્રભુનું સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, વૈષ્ણવનું સ્વરૂપ, એમ બધાનું પરસ્પર સંબંધ શું છે, અન્યાશ્રય કેમ ન કરવું, અસમર્પિત ખાનપાન કેમ ન કરવું, દુસ્સંગથી કેમ બચવું, પ્રભુથી ક્યારે પણ પ્રાર્થના ન કરાય, આ કેમ, પ્રભુમાં અવિશ્વાસ ન કરવો જોઈએ, કેમ, આપણને દૈન્ય રાખવો જોઈએ, દાસભાવ રાખવો જોઈએ, કેમ, બાલભાવથી સેવા કરવી જોઈએ, કેમ, પ્રભુનો મહાત્મ્ય સમજવું જોઈએ, કેમ. આ બધા જે પ્રશ્નો છે, આ બધી જે સમસ્યાઓ છે, એ ષોડશ ગ્રંથ દ્વારા પ્રભુએ, શ્રી મહાપ્રભુજીએ આપના નિજ ભક્તો માટે
એમનું કલ્યાણ કરવા માટે આ પ્રકટ કરી. કોઈક ગ્રંથ ઉપદેશાત્મક છે તો કોઈક ગ્રંથ સ્તુત્યાત્મક છે, અને આ ગ્રંથોમાં આખો પુષ્ટિ માર્ગ સમાહિત છે. પુષ્ટિ માર્ગમાં શું કરવું, શું ન કરવું, કર્તવ્ય શું છે, કર્તવ્યનું જ્ઞાન, આ બધી વસ્તુઓ પુષ્ટિ માર્ગનું જીવન, આદર્શ પુષ્ટિ માર્ગીય જીવન કેવી રીતે જીવવું, આ 16 ગ્રંથોમાં આખો નિરૂપિત છે. ષોડશ ગ્રંથોને શ્રીમદ ભગવદ ગીતાની જેમ વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પ્રભુએ આપણા બધા માટે અર્જુનને એવી આજ્ઞા કરી કે ભાઈ વ્યક્તિને એનું જીવન કેવી રીતે જીવવાનું, એવી રીતે જીવવાનું. અને જેવી રીતે આપણા ત્યાં પ્રમાણ ગ્રંથમાંથી એક પ્રમાણ ગ્રંથ ભગવદ ગીતા આવે છે, એવી જ રીતે આપણા માટે પ્રમાણ ગ્રંથ ષોડશ ગ્રંથો આવે છે. જો સંકેત આવ્યો ને, બોલતાની સાથે પ્રમાણ ગ્રંથ બોલતાની સાથે ત્યાંથી એક ધ્વનિ આવી, અન્ય રીતે. તો એટલા માટે આપણા ષોડશ ગ્રંથોને પ્રમાણ ગ્રંથ કહેવાય છે. અરે વલ્લભ ગીતા ગ્રંથ કહેવાય છે. કેમ કે શ્રીમદ ભગવદ ગીતાની જેમ એ પણ આપણને ઉપદેશ કરે છે કે પુષ્ટિ માર્ગમાં કેવી રીતે જીવવું. અને જેવી રીતે શ્રી પ્રભુનો જેવો સ્વરૂપ છે, પ્રભુએ જે આજ્ઞા કરી દીધી એટલે એ ફાઇનલ, એના ઉપર કઈ નથી. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી દીધી એ ફાઇનલ, એના ઉપર કઈ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવું, મૂળમાં તો આપ ઈ જ સ્વરૂપ છો. શ્રીમદ ભગવદ ગીતા તો બધા માટે છે, પરંતુ આ ષોડશ ગ્રંથ આપણા પુષ્ટિજીવો માટે છે. મર્યાદા ભક્તો પણ ભગવદ ગીતાનું વાંચન કરી શકે અને એમાંથી શિક્ષા લઈ શકે, પરંતુ ષોડશ ગ્રંથ તો આપણા પુષ્ટિજીવો માટે જ છે. આમાં જ આ બતાવ્યું છે કે જે આપણે મૂળ જ્યાં જવાનું છે, નિત્ય લીલામાં આપણને જે પ્રવેશ કરવું છે, પ્રભુની લીલામાં આપણે જ્યાં જવું છે, જે આપણું મૂળ મોક્ષ છે, આપણું મોક્ષ, એનું નિરૂપણ આની અંતર્ગત કર્યું છે. કેવી રીતે કરવું એ બધું બતાવ્યું છે. અને એમ કહેવાય છે, આ કદાચ હું ભૂલતો નહીં હોઉં તો આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં એવી વાત આવે છે કે શ્રી વલ્લભના વાણીના સ્વરૂપ, આધિભૌતિક સ્વરૂપ, આપશ્રીની વાણીનું આધિભૌતિક સ્વરૂપ બ્રહ્મસૂત્ર ભાષ્ય છે, બ્રહ્મસૂત્ર અનુભાષ્ય છે. શ્રી મહાપ્રભુજીની જે વાણી છે એનો આધિભૌતિક સ્વરૂપ અણુભાષ્ય, અને એનો આધ્યાત્મિક સ્વરૂપ છે તત્વાર્થ દીપ નિબંધ. એટલે આપે જે નિબંધ પ્રકટ કર્યા, અને આપનું આધિદૈવિક જે વાણીનો સ્વરૂપ છે એ છે શ્રી સુબોધનીજી. એ આધિદૈવિક સ્વરૂપ છે. અને જે આપના વાણીનો નિર્ગુણ સ્વરૂપ છે એ છે ષોડશ ગ્રંથ. કેમ કે નિર્ગુણ ભક્તો માટે પ્રકટ કર્યા. 84 વૈષ્ણવ નિર્ગુણ ભક્ત, અને પછી એમના જે 3 પ્રકારના ઈદોસવાન વૈષ્ણવ, સાત્વિક, રાજસ, તામસ, જે સગુણ ભક્તો છે એ બધા 252 વૈષ્ણવ, નિર્ગુણ ભક્તો 84 વૈષ્ણવ. આ તો બહુ વાર આપણા પઠન પાઠનમાં આવ્યું છે
તો પણ એક સિમ્પલ અર્થ કરી દઉં. સગુણ અને નિર્ગુણનું જે ભેદ છે, સગુણ ભક્તો કયા હોય કે પ્રભુ જેના અનુકૂળ થઈ જાય. ત્રિવિધ ભગવત જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જે 3 પ્રકારના જીવો છે, સાત્વિક, રાજસ અને તામસ, પ્રભુની પણ એવી જ કૃતિ હોય છે. પ્રભુ સાત્વિક જીવો સાથે અલગ કૃતિ કરશે, રાજસ જીવો સાથે અલગ થશે અને તામસ જીવો સાથે અલગ થશે. ત્રિવિધ ભગવત જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. તો સગુણ કયા છે કે પ્રભુ જેના અનુકૂળ થઈ જાય, અને નિર્ગુણ કયા છે कि जे प्रभुना अनुकूल થઈ જાય. आपको जो पसंद हो वही बात करेंगे, आप दिन को रात कहो रात कहेंगे. જે પ્રભુને ગમતું હોય, જે પ્રભુને જે સમય જોતું હોય, એ ભક્ત એવો બની જાય, એ છે નિર્ગુણ ભક્ત. તો આ ષોડશ ગ્રંથો નિર્ગુણ ભક્તો માટે પ્રકટ કર્યા છે. આ ગ્રંથોનું એક ક્રમ પણ પ્રાપ્ત થાય છે. એમ તો 3 ક્રમ પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે શ્રી હરિરાયજીના અનુસાર જે ક્રમ છે કે યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, પછી સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની, જળભેદ અને પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, પછી કયા રહ્યા, નિરોધ લક્ષણમ અને સેવા ફલમ. આ જે ક્રમ છે આખો, શ્રી હરિરાયજીએ આ ક્રમ બતાવ્યો છે આપણને. આપણે એ જ ક્રમથી ચાલશું. અને આ ક્રમ એટલા માટે છે, એવું નથી કે આ ક્રમમાં જે ગ્રંથ પ્રકટ થયા છે આ ક્રમમાં થયા છે, એવું નથી. પરંતુ આ જે ક્રમ છે એ ભક્તિની ઉત્તરોત્તર અવસ્થા બતાવે છે. ભક્તિ જીવમાં આટલાથી આટલી ક્યારે થાય, કેવી રીતે થાય, એની જે સીડી છે એ બતાવે છે. સર્વપ્રથમ આવે છે યમનાષ્ટક. યમનાષ્ટક મંગલાચરણ રૂપી ગ્રંથ છે. આખા ગ્રંથને શ્રી મહાપ્રભુજીએ મંગલાચરણ માન્યો છે, કેમ કે સ્તુત્યાત્મક ગ્રંથ છે. શ્રી યમુનાજીની સ્તુતિ છે એની અંતર્ગત. કેમ કે શ્રી યમુનાજી છે. શરૂઆત કેવી રીતે કરી? નમામી. એકદમ શરૂઆતમાં જ નમામી કહી દીધું. એવો કદાચ પિતાશ્રીનું વર્ણન કર્યું હશે, પરંતુ કોઈ પણ કાવ્ય કે કોઈ પણ ગ્રંથ, કોઈ પણ વાક્ય ક્રિયાથી આરંભ નહીં થાય. એ દોષ બતાવ્યું છે સાહિત્યમાં. ક્રિયાથી કોઈ પણ વાક્યને આરંભ ન કરવું. પરંતુ અહીંયા તો શ્રી મહાપ્રભુજીએ નમામી કહી દીધું, એટલે નમન કરું છું. ક્રિયાથી આરંભ કર્યું. એ કેમ? કેમ કે શ્રી મહાપ્રભુજી આ બતાવે છે કે જીવ જયારે નવો નવો પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરે છે, અબોધ છે, અજ્ઞાની છે, એને કાંઈ ખબર નથી. અને એને આ ખબર છે કે હું દાસ છું ને આપ સ્વામી છું. તો દાસને જયારે સ્વામીની સામે ઉભું કરી દેશો ત્યારે સૌથી પહેલા શું કરશે? હાથ જ તો જોડશે. સૌથી પહેલા નમન કરશે કે નમામી, નમન કરું છું ભાઈ. સૌથી પહેલા એનું આ જ કાર્ય છે. કેમ કે આપણે નમન કરવાની સિવાય આપણે કરી શું શકીએ? નમન સિવાય આપણું સામર્થ્ય શું છે? કિમ ભૂષણમ તે કૌસ્તુ ભૂષણાય, કિમાસનમ તે ગરુડાસનાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિંતે વચનીયમ અસ્તિ.
જેની પાસે બધું છે, જેને બધું બનાવ્યું છે, એને આપણે શું બીજું કરી લેવાના? કેવલ આપણે એમને નમન જ કરી શકીએ. જો બીજું શું કરી શકીએ? પિતાશ્રી પધાર્યા એટલે મેં નમસ્કાર તરત જ કર્યા. જયારે મહાપ્રભુજીના દર્શન, એમ ભવ્ય સ્વરૂપના દર્શન થઈ જાય એટલે સૌથી પહેલા હાથ જ જોડીએ અમે, નમન જ કરીએ સૌથી પહેલા. અરે નમસ્કાર, બીજું કઈ નીકળે જ નહીં મોઢામાંથી. બસ આ જ વસ્તુ યમનાષ્ટક ગ્રંથમાં બતાવી છે. નમામી, નમન કરું છું. હવે સૌથી પહેલા જીવ જે છે એ નમન કરે છે. અને સૌથી પહેલા યમનાષ્ટક થી કેમ આરંભ કર્યું? કેમ કે એ શ્રી યમુનાજી છે. યમુનાજી કેમ? કેમ કે ભક્તિની અધિષ્ઠાત્રી દેવી શ્રી યમુનાજી છે. શ્રી યમુને કી જા પર કૃપા સોહી શ્રી વલ્લભ કુલ શરણ આવે. જે જીવને પ્રભુની પાસે આવવું હોય એને યમુનાજીને પકડવું પડે. જે જીવ યમુનાજીને પકડી લે, યમુનાજીના ચરણારવિંદને પકડી લે, એટલે સમજી લ્યો કે એ જીવ પ્રભુ પાસે આવવાનો જ છે. યમુનાજી વગર તો કઈ જીવની કઈ ગતિ જ નથી. યમુનાજી, ગિરિરાજજી, આપણે જયારે કોઈ પણ જયારે ગોવર્ધનોદ્ધરણ લીલાનું આપણે વર્ણન કર્યું હતું, જયારે એ સમજ્યું હતું, ત્યારે આ વાત જોઈ હતી કે ક્યારે પણ કોઈ પણ નવું કાર્ય આરંભ કરવું હોય તો શ્રી ગિરિરાજજીનું નામ લઈને કરો. એવી જ રીતે જો આપણને પુષ્ટિ માર્ગમાં એક કદમ પણ આગળ વધવું હોય તો શ્રી યમુનાજીનું નામ લઈને કરો. હું તો કહું કે જેટલા તમે યમુનાષ્ટક કરી શકો એટલા યમુનાષ્ટક કરો. યમુનાજીથી જ તમે આગળ પુષ્ટિ માર્ગમાં વધશો. શ્રી યમુનાજીની કૃપા જ્યારે હશે ત્યારે આગળનો માર્ગ ખુલશે અને પુષ્ટિ માર્ગમાં તમે આગળ આવશો. આ જ એટલા જ માટે યમુનાષ્ટક સૌથી પહેલા ગ્રંથ લીધો ને કારણ શ્રી યમને પ્રથમ આવી. શ્રી યમુનાજી માટે આ પણ આવે છે કે બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફડકે. જ્યારે પણ કોઈ સ્ત્રીની વામ ભુજા ફડકે એને શુભ કહેવાય. એ કઈ શુભ થવાનું છે કે કઈ શુભ થયું છે એનો દ્યોતક છે કે વામ ભુજા ફડકે છે. તો જ્યારે પણ જીવનો બ્રહ્મ સંબંધ થાય, જ્યારે પણ એનો જીવ પ્રભુની સાથે આવીને મળે, એને ખબર પડે કે અરે આ મારું મૂળ છે, જ્યારે પણ આ રિયલાઇઝેશન જીવને થઈ જાય ત્યારે શ્રી યમુનાજીની વામ ભુજા ફડકે, એટલે કઈ શુભ થયું છે એનો દ્યોતક છે. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ને સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને જ આવે કે ચાલો કોઈ તરે આ જીવને બુદ્ધિ આવી, સદબુદ્ધિ આવી અને પાછો પ્રભુની પાસે આવ્યો. સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને થાય. તો આ યમુનાષ્ટક ગ્રંથ એટલા માટે પ્રથમ લીધું છે ને કારણ શ્રી યમને પ્રથમ આવી. મંગલાચરણ રૂપી છે અને આ ગ્રંથને એવું માન્યું છે કે પ્રત્યેક ગ્રંથનો મંગલાચરણ આ યમુનાષ્ટક જ છે. કેમ કે જેમ બતાવ્યું કે આજે જીવની ઉત્તરોત્તર ભક્તિની અવસ્થા છે, તો એક સીડી ચડ્યો, બીજી ચડ્યો, ત્રીજી ચડ્યો, તો જેમ ઉપર ઉપર આવતો ગયો સાથે સાથે શ્રી યમુનાજી એની સાથે સાથે આવે છે હાથ પકડીને. શ્રી યમુનાજીનો હાથ પકડીને લઈ જ આવે છે કે ભાઈ ચાલતું. એટલે પ્રત્યેક ગ્રંથનું મંગલાચરણ શ્રી યમુનાષ્ટક જ છે.
એને જ માનવું જોઈએ એમ. કેમ કે બધા સ્થાન ઉપર એક પ્રત્યેક કદમ ઉપર શ્રી યમુનાજી સાથે છે. હવે જીવે મંગલાચરણ કર્યું, યમનાષ્ટક એને કર્યું, એને આ ખબર પડી કે પુષ્ટિમાર્ગ શું છે, અને યમનાષ્ટક કરવાથી એને આ ખબર પડી કે યમુનાજી આપણને મૂળ નિત્ય લીલા સુધી લઈ જાય છે. તો એક માત્ર પુષ્ટિ માર્ગ તો નથી, એક જ ભક્તિ માર્ગ તો નથી. પુષ્ટિ માર્ગ એક ભક્તિ માર્ગ છે, બીજા પણ ભક્તિ માર્ગો છે. હવે એને આ જોવું છે કે ભાઈ પુષ્ટિ માર્ગ કેમ શ્રેષ્ઠ છે અને બીજા ભક્તિ માર્ગ કેમ ગૌણ છે. પુષ્ટિ માર્ગ થી સારા કેવી રીતે નથી, પુષ્ટિ માર્ગ સર્વોચ્ચ ફલની પ્રાપ્તિ કેવી રીતે કરાવે છે. એ જે ચુનાવ છે એને સમજવા માટે આપશ્રીએ બીજો ગ્રંથ પ્રકટ કર્યું, બાલબોધ. કે ભાઈ કોનો ચુનાવ કરીએ, પુષ્ટિ માર્ગને ચુનીએ કે ભાઈ બીજા ભક્તિ માર્ગને ચુનીએ. એમાં પુષ્ટિ માર્ગનું મહત્વ બતાવ્યું છે, બીજા ગ્રંથ કેમ ગૌણ છે આ બતાવ્યું છે, અને બહુ જ સારી રીતે. નામ જ છે બાલબોધ, એટલે બાલકને જેવી રીતે બોધ કરાવીએ એવી રીતે આ ગ્રંથમાં બધું વર્ણિત છે. આની અંતર્ગત મર્યાદા માર્ગી જે મોક્ષ છે એનું વર્ણન છે, જે સમસ્ત ભક્તિ માર્ગીઓનું મોક્ષ છે, જેની પ્રાપ્તિ બધા ભક્તિ માર્ગીઓ કરે છે. જે મોક્ષની એટલે પ્રભુમાં લીન થઈ જવું, ભગવાનમાં. એ જે સૌથી વધારે એન્ડ સ્ટેજ જેને બતાવી છે, ફાઇનલ ડેસ્ટિનેશન જે મોક્ષને બતાવ્યું છે, એને બાલબોધમાં ગૌણ બતાવી દીધું. એ વસ્તુને જ એલિમિનેટ કરી દીધું. કે જે તમે વિચારો છો કે આ તમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે, એ નથી, એ ગૌણ છે. એ તમે 35% થી પાસ થાવ છો. તો કયું છે આપણા માટે? જેમ આજ્ઞા કરી છે ને કે બ્રહ્મજ્ઞાનીને મુક્તિ માર્ગે સ્વપ્ને નહીં વ્યવહાર, કે આપણને આ મોક્ષ નથી જોતું. આ જે મુક્તિ માર્ગીઓ છે, જે મોક્ષની પ્રાપ્તિ કરે છે, એનો તો પ્રભુ સાથે કઈ વ્યવહાર જ નથી. એ સ્વપ્નમાં પણ વિચારી નથી શકતા કે ભાઈ નિત્ય લીલામાં શું આનંદ છે. અચ્છા, તો જીવને આમ કીધું કે આપે બરાબર સમજાવ્યું, મોક્ષ નથી જોતું, ચાલો ઠીક છે. મોક્ષ ન જોઈએ તો શું જોઈએ? ભગવત પ્રાપ્તિ પછી કેવી રીતે કરીએ, કેવી રીતે થાય? ત્યારે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી પ્રકટ કરી. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યેત નિવિત્તયા. ભાઈ ભગવત પ્રાપ્તિ કરવી છે ને, કૃષ્ણ સેવા કરો. પ્રભુની સેવા જ્યારે તમે કરશો તો તમને ભગવત પ્રાપ્તિ થશે. મોક્ષ નથી જોતું, ભગવત પ્રાપ્તિ કરવી છે, સેવા કરો. ચેતસ્ત પ્રવણમ સેવા, તમારું ચિત્ત પ્રભુમાં ચોંટાડો, એ જ સેવા તમારી છે. એને જ આપણે સેવાની પરિભાષા કહીએ છીએ, ચેતસ્ત પ્રવણમ સેવા. એમનામાં પ્રભુમાં ચિત્ત ચોંટાડો. આ ગ્રંથની અંતર્ગત જીવનું સ્વરૂપ પણ બતાવ્યું છે. સાત્વિક, રાજસ, તામસ, જે 3 પ્રકારના જે ત્રિવિધ ભગવત જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ જે આવ્યું હતું ને, કે 3 પ્રકારના જીવો સાથે 3 પ્રકારની કૃતિ થાય. તો જે 3 પ્રકારના જીવો છે, સાત્વિક, રાજસ અને તામસ, એનું વિવેચન સિદ્ધાંત મુક્તાવલીમાં કર્યું છે. અને કર્તવ્ય બતાવ્યું છે કે ભાઈ ભગવત સેવા કરવી જોઈએ. તો
આ બરાબર સમજી ગયા. ભાઈ ભગવત સેવા કરો. ભગવત સેવાનો અધિકારી કોણ? કોણ ભગવત સેવા કરી શકે? શું દૈવી જીવ માત્ર ભગવત સેવા કરી શકે? એનો અધિકારી છે? તો આગળ ગ્રંથ પ્રકટ કર્યું પુષ્ટિ પ્રવાહ મર્યાદાભેદ. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયન નિશ્ચય. જે આપણે પહેલા જોયું હતું કે પ્રવાહી સૃષ્ટિ જે છે એને તો પ્રભુ સાથે કઈ સંબંધ જ નથી. બુદ્ધબુદ્ધાય તો એ શું મશકાય એવ જંતુ શું જાયંતે મરણા એવ કથા શ્રવણ વર્જતા. પાણીનો બુલબુલો કેટલી વાર સુધી ટકે? આમ આવે ને ફૂટી જાય. જે નાના નાના જીવ જંતુઓ હવામાં ફરતા હોય કે મચ્છર ફરતા હોય કેટલા ટાઈમ સુધી જીવે? એનું મતલબ શું છે? વ્યર્થ છે. હમણાં ફરે છે ને પટ કરીને મારી દીધું એટલે ગયા. એનું કઈ મતલબ નથી એના જીવનનું. એવી જ રીતે બુદ્ધબુદ્ધાયવ તો શું મશકાયવ જંતુ શું જાયંતે મરણાયવ કથા શ્રવણ વર્જતા. જે કથા અને શ્રવણથી એટલે પ્રભુના નામથી પ્રભુની સેવાથી જે અલગ છે જાયંતે મરણાયવ. એ પેદા એટલા માટે જ થાય છે કે ખાઈ પીને મરી જાય. એના બીજા જીવનમાં કોઈ ઉદ્દેશ્ય નથી. એટલે એ પ્રવાહી સૃષ્ટિ. મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયન નિશ્ચય. ભાઈ વેદ માર્ગીઓ દૈવી જીવો છે. શું એ સેવા કરી શકે છે? ના. પુષ્ટિમ કાયન નિશ્ચય. જે પુષ્ટિ જીવો છે ભાઈ એ સેવા કરી શકે. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા. પ્રવાહી આપણે જોઈ, મર્યાદા જે વેદમાર્ગી છે એ, અને પુષ્ટિ જીવો જે છે એ સેવાના અધિકારી છે. એ જીવ સેવા કરી શકે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભૂલી ગયો. હા, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા વેદૈ પ્રવાહીણ ફલેન ચ. આ સર્વપ્રથમ આવે છે. આનું 3 પ્રકારના જે જીવો છે એનો ભેદ બતાવ્યો છે કે કોણ સેવાના અધિકારી છે. અને પ્રભુનું સ્વરૂપ સમજવા પહેલા આપણને પોતાનું સ્વરૂપ સમજવું જોઈએ. એટલા માટે આમાં જીવનું સ્વરૂપ બતાવ્યો છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાના ભેદથી. ભાઈ તમે કોણ છો? તમે કેમ પ્રભુ સેવાના અધિકારી છો? તમને કેમ ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ? બાલબોધમાં આવે છે જીવાહ સ્વભાવતઃ દુષ્ટાહ. જીવ જે છે એ અજ્ઞાની છે, દુષ્ટ છે. એને આ વાત સમજમાં નહીં આવે કે કોણ છે, એ સેવાનો અધિકારી કેમ છે, એને ભગવત પ્રાપ્તિ કેમ કરવી જોઈએ. એટલા માટે આમાં બતાવ્યું છે. હવે પુષ્ટિ સૃષ્ટિ તો સેવાના અધિકારી છે, એ તો જીવ સમજી ગયો, પરંતુ એ દોષોથી ભરેલો છે. જીવાહ સ્વભાવતઃ દુષ્ટાહ. જીવને આ સમજમાં આવી ગયું કે ભાઈ ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ, કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણ સેવા પણ કરવી જોઈએ, પરંતુ દોષ છે. શું કરશે? આ ચિંતા શ્રી મહાપ્રભુજીને થઈ કે ભગવત સંબંધ કેવી રીતે થાય. ત્યારે આપે બીજો ગ્રંથ આપણો ફિફ્થ ગ્રંથ આવે છે આપનો સિદ્ધાંત રહસ્ય. શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે સંસાર આસક્ત જીવ, દોષથી ભરેલા જીવ પ્રભુથી મિલન કેવી રીતે થાય. પ્રભુએ આજ્ઞા કરી કે ગમ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બધા દોષોની નિવૃત્તિ. જેટલા જન્મો
પહેલા જન્મોની જેટલા પણ જન્મોના દોષો છે, આ જન્મોના જેટલા દોષો છે, બ્રહ્મ સંબંધ કરના જે દિવસે બ્રહ્મ સંબંધ કર્યું ત્યાર સુધીના જેટલા પણ દોષો ભેગા કર્યા છે, એ બધાની નિવૃત્તિ હું કરી દઈશ. પ્રભુએ પ્રતિજ્ઞા લીધી છે. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગાહ સ્પર્શજાશ્ચ. આટલા બધા દોષો છે, એ બધા દોષોની નિવૃત્તિ પ્રભુ કરે છે, એવી પ્રતિજ્ઞા આપી લીધી છે. હવે આ સિદ્ધાંત રહસ્યની અંતર્ગત આ બતાવ્યું છે કે બ્રહ્મ સંબંધ કરાવો. સ્વામી દાસનું સંબંધ સ્થાપિત કર્યું છે. આ ગ્રંથની અંતર્ગત સિદ્ધાંત રહસ્યમાં દાસ ધર્મનું વિવેચન કર્યું છે. હવે જીવને ભી આ તો સમજમાં આવ્યું કે હું દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે. હવે જીવને આ વસ્તુની ચિંતા થઈ કે હું દાસ ધર્મનું પાલન પણ કરું છું, હું કૃષ્ણ સેવા સદા કાર્ય ચેતસ્ત પ્રવણમ સેવા, ભાઈ મને આ બતાવ્યું છે, આ કરવું જોઈએ, અને હા હું પુષ્ટિજીવ પણ છું, બધું કરું છું, ભગવત પ્રાપ્તિ કેમ નથી થતી? આ વસ્તુની જીવને ચિંતા થઈ. શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ પ્રકટ કર્યો, ચિંતા કાપી ન કાર્ય નિવેદિત આત્મભિ કદાપી. ભગવાન અપી પુષ્ટસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પ્રભુ ભાઈ ચિંતા નહીં કરો. સૌથી પહેલા તો આ આજ્ઞા કરી કે ચિંતા કાપી ના કાર્ય. તને ચિંતા થાય છે ને કે ભગવત પ્રાપ્તિ કેવી રીતે થશે? દોષથી ભરેલો છે ને, તો ચિંતા નહીં કર, ચિંતા કાપી ના કાર્ય નિવેદિત આત્મભિ કદાપી. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન ક્યારે પણ તારી લૌકિક ગતિ ન થવા દે. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એટલે આપણા માટે એ પ્રમાણ વાક્ય છે. ચિંતા ક્યારે નહીં કરતો, પ્રભુ ક્યારે પણ તારી લૌકિક ગતિ નહીં કરે, ક્યારે પણ તું લૌકિકમાં પડશે નહીં. જો પડશે તો પ્રભુ પાછા લઈ આવશે. જો કલયુગ જોર પકડશે તે તારા અંદરનો વૈષ્ણવ જે છે એ જાગશે. ક્યારે પણ લૌકિક ગતિ નહીં થાય. શ્રી મહાપ્રભુ જેવી આજ્ઞા કરી છે, પ્રમાણ વાક્ય છે આપણા માટે. અને એમ પણ ચિતા ચિંતા સમાપ્રોક્તા બિંદુ માત્ર વિશેષતા નિર્જીવમ દહતે ચિંતા સજીવમ દહતે ચિતા. ચિત્તા અને ચિંતામાં કેવલ એક બિંદુ માત્રનો અંતર છે. ચિત્તા જે વસ્તુ છે એ નિર્જીવ વ્યક્તિને જલાવી દે છે, અને ચિંતા જીવતા વ્યક્તિને જલાવી દે છે. એટલે ક્યારે પણ આપણને ચિંતા ન કરવી. અહીંયા જો આ વાત સમજવી જોઈએ કે અહીંયા લૌકિક ચિંતાઓની વાત નથી, કેમ કે ઈ વસ્તુ ઈ અવસ્થા તો ક્યારની વહી ગઈ. લૌકિક ચિંતા કરવાની અવસ્થા તો વહી ગઈ. હજી સુધી જીવ આ સમજી ગયો છે કે હું દાસ છું, આ મારા પ્રભુ છે, હું પુષ્ટિ જીવ છું, મને કૃષ્ણ સેવા કરવી જોઈએ, ચેતસ્ત પ્રણ સેવા મને ચિત્ત ચોટાડવું જોઈએ. એટલે લૌકિક ચિંતાની અહીંયા વાત જ નથી. અહીંયા અલૌકિક ચિંતાઓની વાત છે. ભાઈ એના માટે તો આપણને ગ્રંથ જોવું પડે નવરત્ન માટે, કે ભાઈ કઈ ચિંતાની કેવી રીતે નિરૂપણ એનું કર્યું છે. પરંતુ આ સમજો અહીંયા કે ચિંતાનું નિવારણ કર્યું છે પ્રભુએ. પછી આવે છે અંતઃકરણ પ્રબોધ. એટલે શ્રી મહાપ્રભુજી ને લીલામાં પધારવાની આજ્ઞા મળી હતી, જે આપણે ટાળી દીધી, કેમ કે એમને દૈવી જીવોનો ઉદ્ધાર કરવું હતું.
એમના જે કાર્યો હતા એ હજી બાકી રહી ગયા હતા. શ્રી સુબોધનીજીનો વર્ણન કરવું હતું, શ્રી ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવું હતું, એ કાર્યો પૂરા કરવા હતા. એટલે તે આજ્ઞાનું ઉલ્લંઘન આપશ્રીએ કર્યું તો આપને આત્મગ્લાનિ થાય છે. એમ કહેવાય છે કે આ ગ્રંથ આપે પોતાના આત્મા માટે જ લખ્યું છે, પોતાના અંતઃકરણ માટે જ આ લખ્યું છે કે હે મન, એવું એવું. અને કોક ટીકાકાર એમ પણ આજ્ઞા કરે છે કે આ જે ગ્રંથ છે એ પોતાને કહેતાની સાથે એના દ્વારા આપણને શિક્ષા આપે છે કે આપણે ક્યારેય દુવિધામાં હોઈએ તો એમાંથી કેવી રીતે નીકળવું, દૈન્ય કેવી રીતે ન છોડવું, પ્રભુ ઉપર વિશ્વાસ કેવી રીતે રાખવો. જેસો હું તેસો તિહારો શ્રી વલ્લભ, આ ભાવ મનમાં રાખવો જોઈએ. પછી આવે છે વિવેક ધૈર્યાશ્રય. સંસાર છે, કષ્ટનું નામ જ સંસાર છે. 3 પ્રકારના દુઃખો આ સંસારમાં જોડાયેલા છે. દરેક પ્રકારની પરિસ્થિતિથી વ્યક્તિ ગુજરે છે. અલગ અલગ સિચ્યુએશન્સ એની સામે આવે છે. એ નાના બાળકથી મોટો વડીલ થઈ જાય છે. એના માતા પિતાનું, એના પુત્રોનું ધ્યાન રાખતા રાખતા એના માતા પિતાનું ધ્યાન રાખે છે, એમનું પાલન પોષણ કરે છે. ઘણી બધી સિચ્યુએશન્સ એની સામે આવે છે. આ બધી સિચ્યુએશન્સમાં, આ પરિસ્થિતિમાં વિવેક કેવી રીતે રાખવું? વિવેક કોને કહેવાય? સૌથી પહેલા તો આ આવે છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરિષ્યતિ. પછી વિવેક તો રાખવું, સાથે સાથે ધૈર્ય કેવી રીતે રાખવું? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે હે સર્વતઃ સદા, આ બતાવ્યું છે. અને સાથે સાથે આ પણ બતાવ્યું છે કે પ્રભુનો આશ્રય ક્યારે ન છોડવો. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. બધી અવસ્થામાં પ્રભુની શરણ આપણને લેવી જોઈએ, પ્રભુનું આશ્રય આપણને લેવું જોઈએ. આ બતાવ્યું છે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં. કેવી પણ પરિસ્થિતિ હોય, કૃષ્ણની પાસે જ જાઓ. અને આના પછી કૃષ્ણની પાસે જાઓ, કૃષ્ણ જ તમારી શરણ છે, ત્યાં જ તમને જવું છે. આના માટે કૃષ્ણાશ્રય પ્રકટ કર્યું. તમે બધું જોઈ લીધું, તમે બધા પ્રયાસ કરી લીધું, તમારા તરફથી તમે કોશિશ કરી લીધી કે તમે આ સંસારથી દૂર થઈ જાઓ, પણ સંસાર માનતો નથી. સંસારે આપણને જકડીને રાખ્યું છે. એ પરિસ્થિતિમાં શું કરવું? તો ત્યારે બતાવ્યું છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. અંતમાં કીધું છે કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી કૃષ્ણનું આશ્રય તમે રાખો, કૃષ્ણ જ તમારી ગતિ છે. વિવેક ધૈર્યાશ્રયના પછી કૃષ્ણાશ્રય કેમ છે? કેમ કે અમે તો વિવેક, ધૈર્ય અને આશ્રય રાખી લીધું, પણ સંસારનું શું? મ્લેચ્છા ક્રાંતિષુ દેશેષુ પાપૈક નિલેશ્ચ સત્પીડા વિક્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી પ્રભુના ચરણારવિંદ પકડો, એ જ તમારી ગતિ છે. પછી જયારે જીવ આ વસ્તુને સમજ્યો કે કૃષ્ણ જ એની મતિ છે, એની રતિ છે, અને બધી વસ્તુઓ એની ગતિ છે, બધું કૃષ્ણને બનાવી દીધું. ગતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે સદા વૈ મમાસ્તુ. ત્યારે બધું એને ભગવાન શ્રી કૃષ્ણને બનાવી દીધું.
ત્યારે આવે છે ચતુશ્લોકી કે ભાઈ સંસાર તો એનું કાર્ય કરશે જ, તમે તમારું કાર્ય કરો. 4 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે ચતુશ્લોકીની અંતર્ગત કે આ સંસાર છે, આ એનો કાર્ય કરવાનો જ છે, આ તમને હેરાન કરશે ને કરશે જ. યુ ગેટ યોર ફેક્ટ સ્ટ્રેટ, તમે તમારું કાર્ય કરો. પ્રભુએ આજ્ઞા કરી છે ને નવરત્નમાં કે લૌકિક ગતિ ક્યારે પણ ન થવા દે જીવની. પ્રભુએ આજ્ઞા કરી છે એટલે તમે ચિંતા કાપી ના કાર્ય. તમારા જે ધર્મ અર્થ કામ મોક્ષ છે એ બધા તમે પ્રભુને બનાવો. પુષ્ટિ માર્ગમાં ધર્મ શું છે? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યો ધર્મ. પુષ્ટિ માર્ગમાં હરિનું દાસ થવું એ જ આપણું ધર્મ છે. અર્થો હરિદેવ. અર્થ શું છે? એટલે આપણું ધન શું છે? એ પ્રભુ જ છે. સર્વસ્વ ધન આપણે પ્રભુ જ છે. આપણો ધર્મ પણ પ્રભુ છે, આપણા ધન પણ પ્રભુ છે. આપણો કામ શું છે? કામો દૃદક્ષૈવ અને મોક્ષો કૃષ્ણસ્ય ચેત્રવ. આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા પ્રભુ છે. આ વાત આપણને સમજવી જોઈએ. જ્યારે આ વાત તમે સમજી ગયા, હરિને બધું બનાવી લીધું, ધર્મ અર્થ કામ મોક્ષ તમારા જેટલા સંબંધો છે બધા હરિ સાથે જોડી લીધા, પ્રભુ સાથે જોડી લીધા. કરો ભક્તિ, આવી જાઓ ભક્તિ માર્ગ ઉપર. જે બીજ ભાવ છે તમારી અંદર એને તમે વધારો. કરો ભક્તિ. શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથ પ્રકટ કરી. ભક્તિ વર્ધિનીથી આપણા અંદર ભક્તિ સ્થાપિત થાય છે. જે બીજ છે ભક્તિનો, જે બીજ છે, પ્રેમનો જે બીજ છે એ વધે છે. ભક્તિ રૂપી બીજ વૃક્ષમાં પરિવર્તિત થાય છે. એમાં બતાવ્યું છે કે ભક્તિ વધશે કેવી રીતે? ત્યાગાત શ્રવણ કીર્તનાથ. ત્યાગ કરવાથી, શ્રવણ કરવાથી અને કીર્તન કરવાથી. શેનું ત્યાગ? કોનું શ્રવણ, કોનું કીર્તન અને કોની વાણી સુનવાથી આપણને આપણું ઉત્કર્ષ થશે? શું કરીએ આપણે? તો એ બધું ભક્તિવર્ધિની અંતર્ગત બતાવ્યું છે. અને આ પણ પ્રશ્ન આવે છે કે ભાઈ કોની વાણી આપણને સાંભળવી જોઈએ જે આપણા માટે ઉત્કર્ષ કરે, જેનાથી આપણું પતન ન થાય, આપણું ઉત્કર્ષ થાય. એટલે પછી જલભેદ પ્રકટ કર્યું, જેની અંતર્ગત વક્તાના લક્ષણ બતાવ્યા છે કે જો આ તમે બહુ જ સુંદર અવસ્થામાં આવ્યા છો, આ ભક્તિની જે અવસ્થા છે એ બહુ જ સુંદર અવસ્થા તમને પ્રાપ્ત થઈ છે. હવે બહુ જ સાવધાન રહેજો. કોઈ તમને કાંઈ પણ કહી દે એની વાત સાંભળતા નહીં. આ બહુ જ સુંદર અવસ્થા પ્રાપ્ત થઈ છે. કોઈની પણ વાત તમે સાંભળી લેતા નહીં. વક્તાના ભેદ બતાવ્યા છે આ ગ્રંથની અંતર્ગત. ભાઈ આપણી સાથે એવું થાય છે ને કે ભાઈ કોઈએ મને કીધું કે ભાઈ આમ કરવું જોઈએ. હું એકવાર આવ્યો હતો કોઈ વૈષ્ણવના ત્યાં, હમણાં જ હું સુરત ગયો હતો, તો એમને પધરામણી કરાવી, એમને બતાવ્યું કે ભાઈ આ એવી રીતે અમારું મંદિર છે અને ઠાકોરજી અહીંયા બિરાજે છે. કીધું કે ઠાકોરજી તો પૂર્વાભિમુખ બિરાજે, તમે એમ કેમ પધરાવ્યા છે? તો કે કોઈએ મને એમ કીધું કે એમ જ પધરાવવું જોઈએ. કોઈએ કીધું અને તમે સાંભળી લીધું. એની પાછળ પ્રમાણ શું છે, એનું લોજિક શું છે, એવી આજ્ઞા ક્યાં કરી છે, એ બધું તો જુઓ. કોઈ એમ મને કીધું કે
જ્યારે રાજભોગ થાય, અનોસર થાય, ત્યારે ઝારીજી સન્મુખમાં ઠાકોરજીની ત્યાં સિંહાસન ઉપર આવે અને બીજી ઝારીજી શૈયાજીમાં આવે. તેને શૈયાજીમાં પધરાવી જ નહીં. મેં કીધું શૈયાજીમાં પણ ઝારીજી આવે છે? તો કે અરે મને કોઈ એમ કીધું કે આ ઝારીજી લઈને પ્રભુ શૈયાજી પાસે જાય છે. પ્રભુ તો ઝારીજી લઈને જશે? વિચાર કરો. તો આ બધા જેટલા પણ હોય છે સો કોલ્ડ વક્તા, તો એ બધાની પાછળ પ્રમાણ શું છે? ભાઈ એમ કહી દીધું એટલે કરી દો, એમ નહીં. એમની વાત સાંભળો જે પ્રભુની વાણી સાથે, શ્રી મહાપ્રભુજી વાણી સાથે ન્યાય કરે છે. જે શ્રી મહાપ્રભુજીના જે તાત્પર્ય છે, એમનો જે મૂળ અર્થ જે આપ બતાવવા માંગો છો એ આપણને બતાવે છે. એની વાત સાંભળો, કોઈની પણ વાત નહીં સાંભળી લો. તો આના માટે જ, આ સમજવા માટે જલભેદ ગ્રંથ પ્રકટ કર્યું કે ભાઈ વક્તા બરાબર હોવો જોઈએ, એની વાત તમે સાંભળો. હવે જેવી રીતે વક્તા એવી રીતે શ્રોતા. પંચપદ્યાની ગ્રંથ પ્રકટ કર્યું કે ભાઈ શ્રોતા જે હોય એ અધિકારી હોવો જોઈએ. ભાઈ કીધું ગતોસ્તમ અર્કઃ, સૂર્યાસ્ત થઈ ગયું. ભાઈ જે જેવો વ્યક્તિ હશે આ વાતને એવી રીતે ગ્રહણ કરશે. જે મજદૂર હશે એમ કે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયું, ચાલો ઘરે. જે મદિરા પાન કરતો હોય, જે વિષયાસક્ત હોય, એમ કે છે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયું, હવે શરાબ પીઓ, આપણો સમય થઈ ગયો. અને જે બ્રાહ્મણ હશે એ આ વિચાર છે કે ભાઈ સૂર્યાસ્ત થાય જ છે, સાયં સંધ્યા કરી લઈએ. જેને તમે એક જ વાક્ય છે, ગતોસ્તમર કા સૂર્યાસ્ત થઈ ગયું, પણ અલગ અલગ રીતથી લોકો ગ્રહણ કરે છે. એવું કેમ થાય કે ટીચર એક જ વસ્તુ ઘણા બધા સ્ટુડન્ટ્સને ભણાવે અને એક જ ટોનમાં ભણાવે, પરંતુ એમ કેમ થાય કે કોઈ ફર્સ્ટ આવે ને કોઈ લાસ્ટ? કેમ કે એવી રીતે ગ્રહણ કરે છે. કોઈ છે જેને કહેવાનું કઈ તાત્પર્ય જ નથી. એમ એટલે કહેવાનું તાત્પર્ય મારું આ છે કે વેદાંતે પરમં ગુહ્યમ પુરાકલ્પે પ્રચોદિતમ ના પ્રશાંતાય દાતવ્યમ ના શિષ્યાય ના પુત્રાય વા પુનઃ. ભાઈ વેદાંતની જે વાત છે એ પરમ ગુહ્ય છે, ગૂઢ છે. ના પ્રશાંતાય દાતવ્યમ, પ્રશાંત એટલે પ્રકર્ષેણ શાંત. શાંત વ્યક્તિ હોય, જે સમજુ હોય એને જ અપાય. અપ્રશાંત વ્યક્તિને ક્યારે ન અપાય. ના પ્રશાંતાય દાતવ્યમ ન અશિષ્યાય, જે તમારો શિષ્ય ન હોય એને ક્યારે ન અપાય. ના શિષ્યાય ના પુત્રાય વા પુનઃ, જે તમારો પુત્ર ન હોય એને ક્યારે ન અપાય. એટલે ક્યારે પણ અનધિકારી સામે ભગવત ચર્ચા ન કરવી, આ બતાવ્યું છે. કેમ કે એ જે અનધિકારી છે એ એનો અન્યથા અર્થ જ ગ્રહણ કરશે, મૂળ અર્થ ગ્રહણ નહીં કરે. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે ભાઈ અસદાલાપથી બચો. અનધિકારી સામે ક્યારે પણ મૂળ વાત, ગૂઢ વાત, પુષ્ટિ માર્ગની વાત ક્યારે ન કરવી. પ્રકટ કરે રસ જાય. અને જો તમે અનધિકારી સામે બીજા માર્ગના જે લોકો હોય એની સામે તમે તમારા માર્ગની ચર્ચા કરશો એટલે તમને એનું માર્ગનું પણ સાંભળવું પડશે. હું જયારે નાનો હતો, નવું મેં બધું ભણ્યું હતું, જાણ્યું હતું આપણા પુષ્ટિમાર્ગના વિશે. મેં કીધું કે ભાઈ આપણે હું શું છે, હું બહુ જ એક્સ્ટ્રોવર્ટ છું. ક્યારે પણ કોઈ પણ મળી જાય ને તો હું વાત કરવા લાગુ.
હવે એવું નથી, હવે હું શાંત થઈ ગયો છું. પણ પહેલા એવો હતો. તો ક્યારે પણ ટ્રેનમાં જાઉં કે આપણે ફ્લાઇટમાં જાઉં તો બાજુમાં કોઈ બેઠો હોય, હું તો ધોતીવંડીમાં જ જાઉં, બાજુમાં કોઈ બેઠો હોય કે રાધે રાધે, મેં કહું રાધે રાધે, કે કયા માર્ગના છો, શું છે કરીને પૂછે, આમ કરે, રાધે કૃષ્ણ, મેં કહે નહીં કૃષ્ણ કૃષ્ણ, રાધે રાધે. કે તમે સ્વામિનારાયણ છો, મેં કે નહીં પુષ્ટિ માર્ગી છું. એ શું હોય? હવે આ પૂછી લીધું હોય પુષ્ટિ માર્ગ શું હોય એટલે પત્યું. હું તો ત્યાં શરૂ થઈ ગયો, આ પુષ્ટિ માર્ગ આ હોય ને ફલાનું હોય ને દીકરું હોય. અને આ બતાવવા પછી એ એમ કે અચ્છા અમારું માર્ગ તો એમ છે. મેં કીધું અરે તારું કોને સાંભળવું છે? એ દિવસે મેં આ શિક્ષા લઈ લીધી કે ક્યારે પણ પોતાના ધર્મની ચર્ચા, પોતાના પુષ્ટિ માર્ગની કે માર્ગની ચર્ચા અન્ય માર્ગીઓ સાથે ન કરવી, નકર એના માર્ગનું પણ આપણને સાંભળવું પડે અને આપણું ભગવાન નામ છૂટે. એટલા માટે પંચપદ્યાનીમાં બતાવ્યું છે કે ભાઈ વક્તાના કેવા લક્ષણ હોય છે, કેવો વક્તા હોવો જોઈએ, અધિકારી હોવો જોઈએ. પંચપદ્યાની પછી આપે સંન્યાસ નિર્ણય પ્રકટ કર્યું, 14મું ગ્રંથ સંન્યાસ નિર્ણય. એની અંતર્ગત બતાવ્યું છે કે ભાઈ જે ભગવત જીવ છે, જે પુષ્ટિ જીવ છે, એને સંન્યાસ કેવી રીતે ગ્રહણ કરવો. એટલે સંસારથી વૈરાગ્ય અને પ્રભુમાં રાગ, આ મોટું એની અંતર્ગત છે. એ તો બહુ જ ગહેન ગંભીર ગ્રંથ છે, એ સમજવું પડે બહુ ડિટેલમાં. પણ જો આટલું સમજી લો કે સંસારમાંથી તમે વૈરાગ્ય કેવી રીતે તમારું થાય, વિગતો રાગ તે વૈરાગ્ય, એટલે જેમાંથી રાગ પ્રેમ હટી જાય એને કહેવાય વિગતો રાગ. વયુગ્યું જેમાંથી રાગ એ છે વૈરાગ્ય. તો સંસારમાંથી પ્રેમ ને રાગ ને આપણું મગજ આખું વયું ગયું, જેમાંથી અલગ થઈ ગયા અને પ્રભુમાં આપણે જે લાગી ગયા, પ્રભુથી આપણને પ્રેમ થઈ ગયો, એમનામાં રાગ થઈ ગયો. જે આપણે જયારે વિઠ્ઠલે ચરિતામૃત કર્યું હતું ત્યારે જોયું હતું કે શ્રી ગુસાઈજીએ રાગ ભોગ શૃંગારનું વિસ્તાર કર્યું છે. એની અંતર્ગત રાગ શું બતાવ્યું છે? એક તો કીર્તન ઇત્યાદિનું બતાવ્યું અને સાથે સાથે રાગનો શું અર્થ હોય એ બતાવ્યું છે. તો એ રાગ પ્રેમ, પ્રભુમાં પ્રેમ. તો સંન્યાસ નિર્ણયની અંતર્ગત આ બધું આવે છે. પછી પ્રકટ કર્યું નિરોધ લક્ષણ. આ વાત સમજો કે પ્રભુએ જેટલા કાર્ય કર્યા છે, જેટલા પણ પ્રભુએ કૃતિ કરી છે અને જ્યાં પણ કરી છે, આપણને જેટલી પણ વસ્તુઓ પ્રભુના વિષયમાં આપણને મળે છે કે પ્રભુએ આ કર્યું, આ કર્યું, આ કર્યું, શ્રીમદ ભાગવતમાં, મહાભારતમાં અને ભગવદ્ ગીતામાં, અન્ય ગ્રંથોમાં, જ્યાંથી પણ જે પણ આપણને પ્રભુના વિષય પ્રાપ્ત થાય છે, એ બધું એક જ કાર્ય માટે છે. એ છે એમનામાં નિરોધ સિદ્ધ કરવો. પ્રભુએ બધા કાર્યો એટલા માટે કર્યા કે જીવ પ્રભુમાં નિરુદ્ધ થઈ જાય, એની નિરોધની સિદ્ધિ થઈ જાય. દશમ સ્કંદ નિરોધ લીલા કહેવાય છે કે જેટલી પણ લીલા કરી બધી એક જ માટે કે નિરોધ સિદ્ધિ થઈ જાય. સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય મન્વંતર ઈશાનું કથા નિરોધો મુક્તરાશ્રય દશમ સ્કંદમાં આવે છે. એટલે નિરોધ લીલા આવે છે. અને આપણે જે યમનાષ્ટક થી આરંભ કર્યું, ભાઈ યમુનાજીમાં આપણે યમુનાજીની સ્તુતિ કરીએ એટલા માટે કે આપણે પ્રભુમાં નિરુદ્ધ થઈ શકીએ. ચિત્ત પ્રભુમાં નિરુદ્ધ થાય. જે મુક્તાવલીમાં આજ્ઞા છે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં
લગાડવાથી શું થશે? તમે નિરુદ્ધ થશો. એની સંગતિ અહીંયા આવીને લાગે છે. પ્રભુએ શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ નિરુદ્ધાનામ તુ રોધાય નિરોધમ વર્ણયામિ. આનો અર્થ તો કે હું નિરુદ્ધ છું ને નિરોધ પદવીને પ્રાપ્ત કરી ચુક્યો છું, અને જે નિરોધ પ્રાપ્ત કરવા માટે આવ્યા છે એ બધા માટે હું નિરોધનું સ્વરૂપ વર્ણન કરું છું. આનો અર્થ તો આ થાય. પરંતુ આના માટે પણ બહુ જ ડિટેલમાં આવે છે નિરોધ લક્ષણમ. એ પણ આપણને સમજવું પડે, એમને એમ સમજમાં નહીં આવે. પરંતુ હા, નિરોધ લક્ષણમ જોવાથી જીવ નિરુદ્ધ થઈ ગયો, સેવા કરવા લાગ્યો. સેવા કરતા કરતા એને જે સેવામાં જે ફલ પ્રાપ્તિ થાય છે એનું વર્ણન સેવા ફલમ ગ્રંથમાં બતાવ્યું છે, કર્યું છે કે ભાઈ સેવાનું ફલ નહીં, સેવાનું ફલ કઈ હશે તમને મળશે એમ નહીં, સેવા કરતા કરતા જે ફલ તમને ફલની પ્રાપ્તિ થાય એમ છે. આ ડિફરન્સ સમજવું બહુ જરૂરી છે કે ભાઈ એક દિવસથી તમે સેવા કરી એનો ફલ મળ્યું એમ નહીં. તમે સેવા કરતા ગયા કેમ કે આપણા ત્યાં સેવા 24 કલાક ચાલે. સ્વરૂપ સેવાય હોય અને નામ સેવાય હોય. સેવા તો છે જ ને. તમે પ્રભુના સ્વરૂપની સેવા કરો છો, સાથે સાથે અનુસર કાલમાં પ્રભુનું નામ લ્યો છો, એ પણ સેવા છે. પ્રભુનું નામ પણ સ્વરૂપ જ છે એમનો. તો સેવા કરતા 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 જે તમને એ સમયમાં જે ફલની પ્રાપ્તિ થાય છે એનું વર્ણન સેવા ફલમ ગ્રંથમાં બતાવ્યું છે કે 3 પ્રકારની ફલની પ્રાપ્તિ થાય છે. તમને સાયુજ્ય મળે, સેવોપયોગી દેહ મળે અને અલૌકિક સામર્થ્ય મળે. આ બધા સેવા ફલમમાં બતાવ્યા છે. અને ષોડશ ગ્રંથોની આ ફલશ્રુતિ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ગ્રંથ વાંચીએ તો એનો બીજ, દેવતા, ઋષિ ને ફલ હોય તો એ જાણવું બહુ જરૂરી છે. તો બધા ગ્રંથોની અંતમાં, ષોડશ ગ્રંથોના અંતમાં એની ફલશ્રુતિ બતાવી છે. જેમ કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, કૃષ્ણાશ્રમિદમ સ્તોત્રમ યપઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ બધી જે છે એ ફલશ્રુતિ છે. તો પ્રત્યેક ગ્રંથના અંતમાં આની ફલશ્રુતિ બતાવવામાં આવે છે. હવે હા, એક વાત બહુ જ ધ્યાનથી તમે સાંભળજો. આ કોઈ પણ પાઠ ષોડશ ગ્રંથમાં એ લૌકિક દુઃખોને દૂર કરવા માટે નથી. એ પાઠ લૌકિક દુઃખોને દૂર નહીં કરે, તમને લૌકિક દુઃખોથી દૂર કરી દેશે, એના માટે છે. There is a difference. સંસાર છે એટલે દુઃખ તો છે જ. ત્યાં આગ લાગી છે એટલે આગ તો હશે જ. તમને ફાયર પ્રૂફ સૂટ મળી જશે કે તમે આગમાંથી પસાર થઈ શકો, અગ્નિમાંથી. તમે એ અગ્નિ પ્રભાવિત નહીં કરે એવું સામર્થ્ય તમારામાં આવી જશે. એના માટે આ ષોડશ ગ્રંથ પ્રકટ કર્યા છે. તો આ ગ્રંથ વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે. અને આ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ પણ દ્યોતિત કર્યા છે કે કોઈ ગ્રંથ તો આપના નેત્ર છે, તો કોઈ ભુજા છે, તો કોઈ ઉરુદ્વય છે, તો કોઈ આપના ચરણારવિંદ છે, તો કોઈ આપનું મુખ છે, તો કોઈ આપને લલાટ છે, તો કોઈ આપનું મસ્તક છે, તો કોઈ આપનું હૃદય છે. આ બધા ગ્રંથો આપ શ્રીના શ્રીઅંગને પણ દ્યોતિત કરે છે. આ ગ્રંથોનું શ્રવણ કરવાથી, આનું પાઠ કરવાથી આપણને એમના વાણીનો
સ્પર્શ થાય છે. આપણે એમની વાણીનું શ્રવણ કરીએ છીએ. જેમ ભક્તિવર્ધિની ગ્રંથમાં આગળ આવશે કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. ભાઈ ભક્તિ કેવી રીતે કરવી? પૂજા પણ કરો અને શ્રવણ પણ કરો, એટલે સેવા પણ કરો અને નામ પણ લ્યો. અહીંયા આપણને બંને વસ્તુ પ્રાપ્ત થાય છે. કેમ કે આ આપના શ્રીઅંગનું દ્યોતક છે, ષોડશ ગ્રંથ. એટલે આપણા આ પાઠ કરવાથી, ષોડશ ગ્રંથના પાઠ કરવાથી આપણને એમના શ્રીઅંગનું પણ સ્પર્શ થાય છે અને આપની વાણી છે એટલે આપની વાણીનું પણ આપણને સ્પર્શ થાય છે. એટલે પૂજયા શ્રવણાદિભિ, આ પાઠ કરવાથી આ વસ્તુ નિશ્ચિત આપણને સ્પર્શ કરે છે અને સિદ્ધ થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આપણને સિદ્ધ થાય છે આ પાઠ કરવાથી. એટલે આ પાઠ કરવું બહુ જરૂરી છે. તો શ્રી મહાપ્રભુજીએ બહુ જ સરળ ભાષામાં આ ગ્રંથ, ષોડશ ગ્રંથ પ્રકટ કર્યા છે. જરા પણ ઈ ક્લિષ્ટ નથી, જેમ કે સૂત્રાત્મક અને ક્લિષ્ટ શૈલીમાં શ્રી સુબોધરીજી પ્રકટ કરી છે એવું નથી. અને જે માર્ગમાં પ્રવેશ કર્યું છે, જે મનમાં સંદેહ આવે છે, એ બધાને એકદમ સરળતાપૂર્વક એનું નિવારણ કર્યું છે. એટલે આપે કાંતા સંમિત ઉપદેશ કર્યો છે. આ કદાચ પિતાશ્રીએ તમને બતાવ્યું હશે 3 પ્રકારના ઉપદેશ: કાંતા સંમિત ઉપદેશ, પ્રભુ સંમિત ઉપદેશ અને સુહૃત સંમિત ઉપદેશ. કે એક હોય પ્રભુ સંમિત, ધર્મમ ચર, સત્યમ વદ, ભાઈ ધર્મ ઉપર ચાલો, સત્ય બોલો, માસ્ક પહેરો, નો એન્ટ્રી વિધાઉટ માસ્ક, સીધું સીધું લખી દીધું, માસ્ક વગર એન્ટ્રી નહીં, સીટ બેલ્ટ લગાડો, હેલ્મેટ પહેરો. આ બધું શું છે? પ્રભુ સંમિત ઉપદેશ. આજ્ઞા કરી દીધી કે આ કરો, નહીં કરો તો ફાઇન લાગશે, દંડના ભાગી બનશો. પછી શું બતાવ્યું? સુરત સંમિત, એટલે જે મિત્ર હોય, ભાઈ આ વસ્તુ છે ને આપણા માટે કરવા માટે યોગ્ય છે, આપણને કરવી જોઈએ, જો આમાં આપણો ફાયદો છે, આ કરશે ને તો એવું એવું થશે. હું તને કહું છું, મિત્ર કેવી રીતે સમજાવે. અને ત્રીજું છે કાંતા સંમિત ઉપદેશ, એટલે પત્ની જેવી રીતે પ્રેમથી સમજાવે. એટલે મને તો અનુભવ નથી, એટલે શાસ્ત્ર એવા વચન કે છે, એટલે તો પત્ની કેવી રીતે સમજાવે? એકદમ પ્રેમથી. બીજો એવી વસ્તુ છે, જો તમે કૃષ્ણની સેવા કરશો ને તો તમને પ્રભુની પ્રાપ્તિ થશે. આ તો હું મારા મતથી કહું છું, આ એવું નથી કે ભાઈ તમને જેમ કરવું હોય, મારું મત તો આ છે ભાઈ. હું તો એમ વિચારું છું કે તમે પ્રભુની સેવા કરશો, પાઠ કરશો તો પ્રભુની પ્રાપ્તિ થશે, પછી જેમ તમને કરવું હોય. શ્રી મહાપ્રભુજી એવી જ રીતે બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, ઇતિ મે મતિ વદદ્ભિરેવ સતતમ સ્થેયમ ઇત્યેવમ મે મતિ. ભાઈ તમે અષ્ટાક્ષર લેશો તો પ્રભુની પ્રાપ્તિ થશે. આટલી મારી મતિ છે ભાઈ, મારી મતિ અહીંયા સુધી જ છે, હું આટલું જ વિચારું છું. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી છે, હું તો શું કહી શકું, પણ એમ આજ્ઞા કરો છો આપ કે ભાઈ મારા મતમાં તો આ સારું છે કે કૃષ્ણાશ્રમિદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યા શોભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ હું કહું છું, પ્રેમથી સમજાવે છે. એટલે બસ આ જ વસ્તુ જે માર્ગમાં પ્રવેશ કર્યા, જેને પ્રશ્ન થયા, સંદેહ થયા, કૌતુક થયું, ઉત્સાહ થયું, જેને જિજ્ઞાસા થઈ, એના માટે આ ષોડશ ગ્રંથો બહુ જ સરળ ભાષામાં પ્રકટ કર્યા. આ ગ્રંથો વૈષ્ણવ માટે પ્રકટ કર્યા છે. અને આપણું પ્રકૃત વિષય છે ભક્તિવર્ધિની. ભક્તિનો બીજને આપણે કેવી રીતે વધારીએ એનો પ્રકાર બતાવે છે. આજે તો આપણું સમય અહીંયા થઈ ગયું છે,
પરંતુ કાલે આપણે આના વિશે ભક્તિવર્ધિના વિશે ચર્ચા કરશું. ખૂબ જ આનંદ થયો. આ ષોડશ ગ્રંથના જેટલું પણ મેં પોતે અધ્યયન કર્યું, અને એમ તો મેં બધા ષોડશ ગ્રંથ જોયા નથી, પ્રભુ કૃપાથી પણ હું જોઈ લઈશ. પિતાશ્રી બિરાજે છે એટલે થઈ જશે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી, યમુનાજીની કૃપાથી. પણ ભક્તિવર્ધિની જે ગ્રંથ છે એ બહુ જ સુંદર છે. ભક્તિ સ્થાપિત તમારી અંદર કેવી રીતે થશે આનો વર્ણન એની અંતર્ગત આવે છે. અને પ્રભુના ચરણારવિંદમાં એવી વિનંતી છે કે ભાઈ આપ એવી કૃપા કરો કે આપણે આ ગ્રંથનું શ્રવણ કરીએ તો આપણી અંદર પણ ભક્તિ સ્થાપિત થાય. આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેટલું પણ છે એ આપનામાં લાગે, એવી ચરણારવિંદમાં વિનંતી કરીને ઇતિશમ ઇત્યલમ. જે બહુ સુંદર. ફેસબુક બંધ કરી દઉં છે જયશ્રી. સંભળાય છે મારું જે આપ જે ફેસબુક બંધ કર.